દેડિયાપાડાના માજી ધારાસભ્ય મહેશ વસાવા ભાજપમાંથી રાજીનામું આપતા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ઉતાવળિયું પગલું હોવાનું જણાવી 1 વર્ષમાં તેઓ ભાજપ અને આરએસએસને ના ઓળખી શક્યા હોવાનું પણ કહ્યું છે. લોકસભા ચૂંટણી પૂર્વે પિતા છોટુભાઈ વસાવાની વાતને અવગણીને કેસરીઓ કરી ભાજપનો ખેસ ધારણ કરી માજી ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપ અને આરએસએસની વિચારધારા બંધારણ વિરુદ્ધની હોવાના અને પોતાના કામ થતા ન હોવાના આક્ષેપો સાથે ભાજપમાંથી રાજીનામું આપતા જિલ્લાના રાજકારણમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. તો આ મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ આ ઉતાવળિયું પગલું હોવાનું કહી તેઓ ભાજપ અને આરએસએસને ખતમ કરવાની વાત કરે છે. ત્યારે તેઓ 1 વર્ષમાં ભાજપ અને આરએસએસની વિચારધારાને ઓળખી ન શક્યો નો કટાક્ષ પણ કર્યો છે. ભાજપ અને આરએસએસની રાષ્ટ્રવાદની વિચારધારા વધુ ઘટ બની છે, તે ખતમ થઈ શકશે નહીં તેમ પણ કહ્યું છે. કેટલાક નજીકના મિત્રોએ મને જાણ કરી કે મહેશભાઈ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે અને મહેશભાઈને સંપર્ક કરવાનો પ્રયત્ન કરું છું, પણ પ્રયત્નો થતા નથી. પરંતુ જે મેં માહિતી જે જાણી કે ભાજપ અને આરએસએસથી તેઓ નારાજ છે અને આવી ઘણી બધી એમના સોશિયલ મીડિયાના ગ્રુપમાં વાત મૂકી છે. પણ 1 વર્ષ પહેલા તેઓ ભાજપમાં જોડાયા અને 1 વર્ષમાં ભાજપને ઓળખી ના શક્યા એવું તેમને કેવું છે, જે પણ આક્ષેપ હશે. પણ સાથે સાથે મહેશભાઈ આક્ષેપ મૂકે છે કે ભાજપને ખતમ કરી નાખી, આરએસએસની વિચારધારાને ખતમ કરી નાખી. પણ મહેશભાઈ ને મારી સલાહ છે કે ભાજપને કે આરએસએસની વિચારધારાને કે રાષ્ટ્રીય વિચારધારાને ખતમ કરવાની કોઈનામાં તાકાત નથી. દિન પ્રતિદિન આરએસએસની કે ભાજપની રાષ્ટ્રીય વિચારધારા છે વધુ ને વધુ મજબૂત થતી જાય છે. સામેના જે પરિબળો છે એમને જોવું જોઈએ કે બધા લોકો ખતમ થઈ ગયા છે. એટલે ખરેખર એમનું જે પગલું જે છે એ ઉતાવળિયું પગલું છે. અત્યાર સુધી અમે બધા સાથે મળી કામ કર્યું છે. નાના મોટા કોઈ પણ પ્રશ્નો હોય તો સાથે મળીને અમે ચર્ચા કરી છે, ઉકેલવાની દિશામાં અમે વધ્યા છે. સ્વાભાવિક છે કેટલાક એવા ગંભીર પ્રકારના પ્રશ્નો છે કે અગત્યના પ્રશ્નો હોય કે કેટલાક નીતિ વિષય પ્રશ્નો ન પણ ઉકેલાયા હોય, પણ આ એક ઉતાવળિયું પગલું છે. એમને ભાજપમાંથી રાજીનામું આપી અને ઉતાવળ કરી છે.